તો વાત હવે સુરતની, જ્યાં સુરતના એમએસસી આઈટીના વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલ પરીક્ષામાં ગેરરીતિ કરતા ઝડપાયા છે। નર્મદ યુનિવર્સિટીની પરીક્ષામાં ગેરરીતિ કરતા ઝડપાયેલા વિદ્યાર્થીઓની સુનાવણી હાથ ધરવામાં આવી હતી। 183 વિદ્યાર્થીઓમાંથી 53 વિદ્યાર્થીઓ સુનાવણીમાં ગેરહાજર જોવા મળ્યા હતા। 131 જેટલા વિદ્યાર્થીઓની સુનાવણી હાથ ધરવામાં આવી હતી। ગેરરીતિ કરતા ઝડપાયેલા એ વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરાયું અને ભગવદ્ ગીતા આપવામાં આવી હતી। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના એમએસસી આઈટીના વિદ્યાર્થીઓ જો ટેકનોલોજીનું જ્ઞાન લે છે તેમણે પોતાની પરીક્ષામાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને ચોરી કરતા ઝડપાયા છે। જે સુપરવાઇઝર છે એમની આ ચેટ જીપીટીથી થતી ચોરીને ઝડપી પાડી છે। ત્યારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ આપણી સાથે છે, આપણે એમની સાથે વાત કરીએ। સાહેબ, કેટલા વિદ્યાર્થીઓ હતા અને કયા ગેઝેટનો ઉપયોગ આ ચોરી કરવા માટે કરતા હતા? આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની ઓક્ટોબર નવેમ્બરની યુનિવર્સિટી પરીક્ષા દરમિયાન એમએસસી આઈટીના વિદ્યાર્થીઓ જે 4 વિદ્યાર્થીઓ હતા એ પોતાની ઇલેક્ટ્રોનિક ઘડિયાળ પહેરીને એ ચેટ જીપીટીથી પોતાની જવાબો મેળવીને ગેરરીતિ કરી રહ્યા હતા। આ તમામ વિદ્યાર્થીઓને સુપરવાઇઝર પકડ્યા હતા। આ જે વિદ્યાર્થીઓ જે છે એ સુનાવણી દરમિયાન અમારા કાઉન્સેલરો દ્વારા દરેકને વિશ્વનું સૌથી સમૃદ્ધ અસરકારક ગ્રંથ એટલે કે ભગવદ્ ગીતા દરેકને આપવામાં આવી હતી। કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું હતું જેથી ભવિષ્યમાં ગેરરીતિ કરવાનો એ અલગ દિશામાં જાય અને સાથે સાથે તમામ વર્ગખંડોમાં પરીક્ષા ખંડોમાં પણ આ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેજેટ લઈને ન જાય એની જરૂરી સૂચના આપવામાં આવી છે અને સમિતિ દ્વારા તેઓને વધારે ને વધારે આ પ્રકારના કેસમાં દંડ થાય એવી પણ ભલામણ કરવામાં આવી છે। સાહેબ, કેટલાક વિદ્યાર્થીઓ ગેરહાજર પર હતા તો એમને પણ કોઈ દંડ ફટકારવામાં આવે છે એમની સામે? 52 જેટલા વિદ્યાર્થીઓ જે ગેરહાજર રહ્યા હતા તે સ્ટેટ્યુટના નિયમ અનુસાર તેઓને પણ ₹2500 થી 10,000 રૂપિયાનો આર્થિક દંડની સમિતિ દ્વારા ભલામણ કરવામાં આવી છે। વિદ્યાર્થીઓના અત્યાર સુધી કોઈ કાઉન્સિલિંગમાં એમણે કોઈ જવાબ આપ્યો છે આ બાબતે? કાઉન્સેલિંગ દરમિયાન તેઓ હંમેશા ભૂલ સ્વીકારતા હોય છે અને માનસિક રીતે સ્વસ્થ રહીને હવે ફરીથી ન કરીએ એવું ચોક્કસપણે એ પરામર્શ દ્વારા વલણ બહાર આવ્યું છે। સામાન્ય રીતે આવી જ્યારે પરીક્ષા થતી હોય છે ત્યારે ઇલેક્ટ્રિક ગેઝેટ જે છે તે વિદ્યાર્થીઓને લઈ જવા દેવામાં નથી આવતો, તો આ લોકો કેવી રીતે પ્રવેશી ગયા ગેઝેટ લઈને? સામાન્ય રીતે વિદ્યાર્થીઓ જે છે એ ઘડિયાળ પહેરીને જતા હોય છે। એ સામાન્ય રીતે આ ઘડિયાળ જે છે એના દ્વારા આ બધી હવે આ પ્રકારની પ્રવૃત્તિઓ બહાર આવી છે। બધાને જ ખ્યાલ છે કે હવે ચેટ જીપીટી જેવી જે છે આ હાઈ ટેકનોલોજીની ઘડિયાળ હોય છે તેનો ઉપયોગ એ કરી શકે છે, તો ત્યારે જ કેમ અમને રોકવામાં નથી આવતા? વર્ગખંડની અંદર પોતાના વસ્ત્રોની અંદર ઘડિયાળ હોય છે, તેથી અમે કોઈપણ ઇલેક્ટ્રોનિક સાધનોના કોઈના વિદ્યાર્થી કે વિદ્યાર્થીના એના વસ્ત્રોને ખોલીને અમે એને ચેક કરી શકતા નથી। તેથી એ પોતાના વર્ગખંડમાં પ્રવેશ કરી જતા હોય છે। તો આ પ્રકારે એમએસસી આઈટીના વિદ્યાર્થીઓ દ્વારા કુનેહપૂર્વક જે છે તે ચેટ જીપીટીથી પરીક્ષા આપવાનો પ્રયાસ કર્યો, ઉત્તર આપવાનો પ્રયાસ કર્યો અને તે દરમિયાન તેઓ ઝડપાઈ ગયા બાદ હવે તેમનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવી રહ્યું છે। અને આશ્ચર્યની વાત એ છે કે યુનિવર્સિટીના જે નિરીક્ષકો છે એમના દ્વારા તેમને કાઉન્સિલરોએ ભગવદ્ ગીતાનો ગ્રંથ પણ આવ્યો કે જેથી કરીને ભવિષ્યમાં તેઓ આ પ્રકારના કૃત્યની માનસિકતા જે ધરાવી રહ્યા છે તેનાથી દૂર થાય। કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે દેવેન ચિત્તે, TV13 સુરત।